આપણે 2024નું પેપર સ્ટાર્ટ કર્યું હતું તેને આગળ જોઈએ. ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. તમામ રાજ્યોમાં અનામતની બેઠકો એક સરખી જોગવાઈ છે તે અમલમાં છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો સાચા છે? ફક્ત એક અને બે બંને, ફક્ત બે, એક પણ નહીં. તો બંને વિધાનો ખોટા છે. નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલય જેવા રાજ્યોમાં 73મો જે સુધારો હતો તે લાગુ થયો નથી. ત્યાં જનજાતીય પરિષદો હોય છે. અનામતની જોગવાઈ દાખલા તરીકે ગુજરાત અને અન્ય ઘણા રાજ્યોમાં મહિલાઓ માટે 50% અનામત જોગવાઈ છે, જ્યારે બંધારણમાં ન્યૂનતમ 33%ની જોગવાઈ લાગુ છે. એક એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શું હતો? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક, કે પછી સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાતંત્ર, સાર્વભૌમ, સમાજવાદી, પ્રજાતંત્ર, સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય, પ્રજાસત્તાક. તો સાચો જવાબ છે એ. વર્તમાન સ્થિતિ ભારતના બંધારણના જે આમુખ છે એટલે કે પ્રિએમ્બલ છે તેમાં ભારત એક સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક રિપબ્લિક દેશ છે. સુધારો મૂળ બંધારણમાં સમાજવાદી જે શબ્દ છે અને બિનસાંપ્રદાયિક શબ્દ, આ શબ્દ મૂળ બંધારણમાં ન હતા. તેને 42મા બંધારણીય સુધારાથી, આના પહેલાં પણ કીધું હતું આપણે, 42મો બંધારણીય સુધારો ઘણો અગત્યનો છે, કરી લેજો. કયા સુધારા અગત્યના છે તો એમાં જોઈએ તો પહેલો, પછી સૌથી ઇમ્પોર્ટન્ટની વાત કરીએ છીએ કે આ તો તમને યાદ હોવા જ જોઈએ. 42 છે, 44 છે, પછી હમણાં જોયું તે 72, 73, 104, 103. આ અમુક સુધારા છે તે તમને યાદ હોવા જ જોઈએ, કમ્પલસરી. એકાદ હજી રહી ગયો, ચલો એ પછી આગળ આવશે ત્યારે કહી દઈશું. શબ્દોનો અર્થ. સાર્વભૌમ એટલે કે ભારત કોઈ પણ વિદેશી શક્તિના નિયંત્રણ હેઠળ નથી. લોકતાંત્રીય સરકાર લોકો દ્વારા ચૂંટાયેલી છે. અને પ્રજાસત્તાક એટલે કે દેશના જે વડાપ્રધાન છે તે વંશ પરંપરાગત નથી, પરંતુ ચૂંટાયેલા છે લોકો દ્વારા. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્ય એટલે કે વેલફેર સ્ટેટનો ખ્યાલ શેમાં છે? બંધારણના આમુખમાં મૂળભૂત અધિકારો, ડીપીએસપી, કે પછી મૂળભૂત ફરજો? તો તે છે ડીપીએસપીમાં એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે વેલફેર સ્ટેટનો. ડીપીએસપી બંધારણનો ભાગ 4 અને અનુચ્છેદ જોઈએ તો 36થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપિત કરીને કલ્યાણ રાજ્ય બનાવવાનો છે. તફાવત તો મૂળભૂત અધિકારો એ રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે ડીપીએસપી જે છે તે સામાજિક અને આર્થિક ન્યાયને સુનિશ્ચિત કરે છે. તે અદાલત દ્વારા અમલી કરાવી શકાતા નથી, એટલે કે નોન જસ્ટિસિએબલ છે. આ સ્ટેટમેન્ટ પરથી બહુ બધા ક્વેશ્ચન બની ચૂક્યા છે. ઇવન યુપીએસસી પણ ઘણી વખત ક્વેશ્ચન બનાવી ચૂક્યું છે. તો આ વસ્તુ યાદ રાખજો કે તે જસ્ટિસિએબલ નથી, નોન જસ્ટિસિએબલ વસ્તુ છે ડીપીએસપી. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું શેને આધારે આપણે કહી શકીએ? દ્વિગૃહી સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર. લોકસભા ચૂંટણી જે છે તે લોકો દ્વારા થાય છે. કેન્દ્રીય પ્રધાનમંડળ જે છે તે લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી કાર્યરત રહે છે. તો સાચો જવાબ છે કે જે કેન્દ્રીય પ્રધાનમંડળ છે એટલે કે જે એક્ઝિક્યુટિવ છે તે લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. જો તે વિશ્વાસ ગુમાવશે લોકસભામાં તો તેને રાજીનામું આપવું પડશે.
રાજીનામું. સંસદીય પ્રણાલીની મુખ્ય લાક્ષણિકતા. તો કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ, જેને આપણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ, એ ધારાસભા એટલે કે લેજિસ્લેચર અથવા તો લોકસભા તરીકે જેને ઓળખીએ છીએ તેને જવાબદાર હોય છે. અનુચ્છેદ 15(3) બંધારણના અનુચ્છેદ 15(3) હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. જો લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો આખું પ્રધાનમંડળ બરખાસ્ત થઈ જાય છે. બ્રિટિશ મોડલ કેવું છે? આપણે આ જે પ્રણાલી છે તે બ્રિટિશ પાસેથી અપનાવી છે. બ્રિટિશ મોડલ આ જ રીતનું છે બ્રિટિશ પાર્લામેન્ટમાં, જ્યાં વડાપ્રધાન એ વાસ્તવિક વડા છે એટલે કે રિયલ એક્ઝિક્યુટિવ હોય છે. આપણે પણ એવું જ છે. અને બંધારણીય વડા કોણ છે? તો બંધારણીય વડા છે આપણા રાષ્ટ્રપતિ, બરાબર, પ્રેસિડેન્ટ. રાજ્ય વિધાનસભા નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે કહેવાનું છે. વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થઈ જાય છે. ફક્ત 1, 2, બંને, એક પણ નહીં. તો ફક્ત 1 છે તે સાચું છે. રાજ્યપાલનું સંબોધન. અનુચ્છેદ 176 અનુસાર દરેક સામાન્ય ચૂંટણી પછી પ્રથમ જે સત્ર છે તેમાં દર વર્ષના પ્રથમ સત્રમાં ચૂંટણી પછીનું પ્રથમ સત્ર અને દર વર્ષનું પ્રથમ સત્ર રાજ્યપાલ વિધાનસભાને સંબોધે છે. રાષ્ટ્રપતિ શાસન જે અનુચ્છેદ 356 હેઠળ લાગે છે રાજ્યોમાં. જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ત્યારે વિધાનસભા આપોઆપ વિસર્જન નથી થતું, કાં તો તે સ્થગિત થઈ જાય છે એટલે કે સસ્પેન્ડેડ એનિમેશન રાખવામાં આવે છે, અથવા તો રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખવાનો આદેશ આપે છે. આ પ્રક્રિયા આપમેળે થતી નથી. ઉપરાષ્ટ્રપતિ વિશે વિધાનો આપેલા છે. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો જ ભાગ લે છે, અથવા તો રાજ્યસભાના સભ્યો દ્વારા તેમની ચૂંટણી કરવામાં આવે છે. ફક્ત 1, 2, 1 અને 2 બંને, અથવા તો એક પણ નહીં. તો ફક્ત પહેલું વિધાન છે તે સાચું છે કે તે એક્સ ઓફિશિયો ચેરમેન હોય છે એટલે કે અધ્યક્ષ હોય છે. શેના? તો રાજ્યસભાના. આ શેમાં છે? તો અનુચ્છેદ 64માં આપણે મેન્શન કરેલું છે બંધારણના. ચૂંટણી જોઈએ તો આ વિધાન 2 છે તે ખોટું છે, કારણ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને સદન એટલે કે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા ભાગ લે છે, અને તેના તમામ સભ્યો જે ચૂંટાયેલા હોય અથવા તો નિમાયેલા હોય તે બંને સભ્યો ભાગ લે છે. માત્ર રાજ્યસભાના સભ્યો દ્વારા ચૂંટણી કરવામાં આવતી નથી. આગળ જોઈએ. રાષ્ટ્રપતિ વિશે વિધાનો આપેલા છે. હવે લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. તેઓ ચૂંટણી જે છે તે લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ફક્ત 1, 2, બંને કે પછી એક પણ નહીં. તો આ તો બંને ખોટા જ છે. લોકસભાના અધ્યક્ષ તેને આપણે શું કહીએ છીએ? તો સ્પીકર કહીએ છીએ. લોકસભાના સભ્યો દ્વારા પોતાનામાંથી જ ચૂંટવામાં આવે છે. રાષ્ટ્રપતિ હોતા નથી અધ્યક્ષ. અને બીજું વિધાન, તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને તમામ રાજ્યોની વિધાનસભ્યો એટલે કે તમામ રાજ્યોની જે વિધાનસભા છે તેના માત્ર ચૂંટાયેલા સભ્યો આ તમામ લોકો ભાગ લે છે. અને તે શેમાં મેન્શન થયેલું છે? તો તે અનુચ્છેદ 54 હેઠળ લખવામાં આવેલું છે બંધારણના. રાજ્યપાલ વિશેના વિધાનો ધ્યાને લો. તેઓની નિમણૂક જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. તેઓ રાજ્યના વિધાનસભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહી શકે છે. ફક્ત 1, 2, બંને કે પછી એક પણ નહીં. તો બંને ખોટા જ છે. નિમણૂક કોણ કરે છે? તો અનુચ્છેદ 155 મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોની સલાહથી? તો વડાપ્રધાનની સલાહથી કરવામાં આવે છે. સત્તાવાર નિમણૂક કોણ કરે છે? તો તે રાષ્ટ્રપતિ જ કરે છે.
પછી અનુચ્છેદ 156 હેઠળ 156માં તેમનો રાજ્યપાલનો કાર્યકાળ આપેલો છે. રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય એટલે કે પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ હોય ત્યાં સુધી હોદ્દા પર રહે છે. તેઓ વિધાનસભાના વિશ્વાસ સાથે કોઈ લેવા દેવા નથી. તો નિમણૂક કોણ કરે છે? તો નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. અને કાર્યકાળ કેટલો છે? તો કાર્યકાળ પણ છે રાષ્ટ્રપતિની મંજૂરી સુધીનો. ઓકે, એકનું એક જ છે. આગળ જોઈએ. રાષ્ટ્રીય કટોકટી કાળમાં કયા સુધારા કરવામાં આવ્યા? ફક્ત એક એટલે કે 42મો વિધાન એડ કરવાના રહી ગયા છે. કંઈ નહીં, ચલો સોલ્યુશન વખતે જોઈ લઈશું. ફક્ત 2 44મો 1 અને 2 અહીંયા તો કંઈ છે જ નહીં. બંને વિધાન સાચા જ છે. શું હતા? તો 42મો સુધારો 1976 ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન કટોકટીમાં કરાયો હતો. તેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. 44મો બંધારણ સુધારો જે હતો તે કટોકટી પછી જનતા પાર્ટીની સરકારે કટોકટીની જોગવાઈઓનો દુરુપયોગને રોકવા માટે કર્યો હતો. કયો? 44મો. જે 42માં કરવામાં આવ્યા હતા ને એને નાબૂદ કર્યા. મોસ્ટલી જે કટોકટીને રિલેટેડ હતા તે બધા નાબૂદ કરી દેવામાં આવ્યા, જેથી આ જોગવાઈઓનો દુરુપયોગ ના થાય. 44મા બંધારણીય સુધારા દ્વારા આંતરિક અશાંતિ જે શબ્દ હતો તેને કાઢીને સશસ્ત્ર બળવો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. બંધારણના મૂળભૂત માળખા એટલે કે બેઝિક સ્ટ્રક્ચર વિશે મૂળ સ્ટ્રક્ચર એટલે કે બેઝિક સ્ટ્રક્ચરની મૂળ જોગવાઈ જે છે તે મૂળ બંધારણમાં કરવામાં આવેલી હતી. તેની જોગવાઈ બંધારણના 42મા સુધારાથી કરવામાં આવી. 1, 2 બંને, 1 પણ નહીં. તો બંનેમાંથી એક પણ વસ્તુ નથી, કારણ કે મૂળભૂત સ્ટ્રક્ચર, બેઝિક સ્ટ્રક્ચર એવું કંઈ બંધારણમાં હતું પણ નહીં અને અત્યારે પણ નથી. તો તેનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો મૂળભૂત માળખાનો જે સિદ્ધાંત હતો તે કેશવાનંદ ભારતી કેસ 1973નો ઘણો મહત્ત્વનો કેસ છે. તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંત બંધારણના ક્યાં લખાયેલો નથી, ક્યાંય કોઈ પણ જગ્યાએ બંધારણમાં મેન્શન થયેલું નથી. મૂળભૂત માળખું, બેઝિક સ્ટ્રક્ચર એવો કોઈ પણ શબ્દ બંધારણમાં નથી. ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલો ન્યાયિક સિદ્ધાંત છે, એટલે કે જ્યુડિશિયલ ડોક્ટ્રિન છે. બરાબર. મૂળભૂત સિદ્ધાંત, મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે તે શું છે? તે છે ન્યાયિક સિદ્ધાંત છે. સંસદ બંધારણમાં ગમે તે સુધારો કરી શકે છે, પરંતુ તેના મૂળભૂત ઢાંચાને બદલી શકતી નથી. ન્યાયતંત્રની સ્વતંત્રતા છે, લોકશાહી છે, એ અમુક વસ્તુ જે મૂળભૂત ઢાંચો કહેવાય આપણો, એટલે કે સ્ટ્રક્ચર કહેવાય, બેઝિક સ્ટ્રક્ચર આપણા બંધારણનું, તેને બદલી શકતી નથી સંસદ. તેવું કહેવામાં આવ્યું હતું. કોના દ્વારા? સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. કયા કેસમાં? કેશવાનંદ ભારતી કેસમાં. ત્યાંથી આ શબ્દનો ઉદ્ભવ થયો, આ સિદ્ધાંત બહાર આવ્યો. ભારતના રાષ્ટ્રપતિ વિશે વિધાનો આપેલા છે. ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલા નથી. ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવાની એટલે કે ઇમ્પીચ કરવામાં આવેલા નથી. તો 1, 2 બંને કે પછી એક પણ નહીં. તો ફક્ત બીજું જે છે તે સાચું છે. પહેલી વસ્તુ ખોટી છે. ભારતના 2 રાષ્ટ્રપતિઓ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામ્યા હતા. પહેલા હતા ઝાકિર હુસેન, તે 1969માં, અને બીજા હતા ફખરુદ્દીન અલી મોહમ્મદ, જે 1977માં મૃત્યુ પામ્યા હતા. ભારતના ઇતિહાસમાં હજુ સુધી એક પણ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ, જે અનુચ્છેદ 61 હેઠળ પ્રોસેસ તેની આપવામાં આવેલી છે, તે ચલાવીને તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા નથી. ભારતના સાર્વભૌમ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું એ બાબત, અરે યાર આમાં પણ રહી ગયા ઓપ્શન.
ઓકે, ચલો બંને ખોટા જ છે એટલે અહીંયા જોઈ લઈએ. ભારતના જે સાર્વભૌમ એકતા અખંડિતતાનું રક્ષણ કરવું, તેને જાળવણી રાખવી તે ભારતના બંધારણના ભાગ 4A અનુચ્છેદ 51(1)C મુજબ ભારતની મૂળભૂત ફરજ એટલે કે ફંડામેન્ટલ ડ્યુટી છે. બરાબર. વિશ્લેષણમાં જોઈએ તો DPSP એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તે નથી, એટલે વિધાન 1 હતું તે ખોટું હતું અને વિધાન 2 પણ ખોટું છે, કારણ કે તે બંધારણના મૂળભૂત ફરજો તરીકે સમાવિષ્ટ થયેલું છે. અવિશ્વાસની દરખાસ્ત બાબતે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. 1, 2, બંને, એક પણ નહીં. તો બંનેમાંથી એક પણ નહીં. ભારતની લોકસભામાં અત્યાર સુધી અનેકવાર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયેલા છે. 1979માં મોરારજી દેસાઈની સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થવાની તૈયારીમાં હતો ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું. જોકે ટેકનિકલી સંસદના રેકોર્ડ મુજબ જે વિશ્વાસનો મત હતો, કોન્ફિડન્સ મોશન, તે હારી જવાના કારણે સરકારો પડી છે. કઈ તો VP સિંઘની, અટલ બિહારી વાજપેયીની, આ બધી સરકારો જે કોન્ફિડન્સ મોશન છે અવિશ્વાસનો પ્રસ્તાવ, તે હારી જવાના કારણે પડી છે. બીજું વિધાન ખોટું છે, કારણ કે અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં જ લાવી શકાય છે, રાજ્યસભામાં નહીં. રાજ્યસભામાં પસાર થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. રાજ્યસભામાં એ લાવવામાં જ નથી આવતી તો પસાર કઈથી થાય. રાજ્યની જે વિધાન પરિષદ છે એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલ વિશે 2 વિધાન આપેલા છે. ભારતના મોટાભાગના જે રાજ્યો છે ત્યાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ફક્ત 1, 2, બંને, એક પણ નહીં. ફક્ત બીજું છે તે સાચું છે. ભારતના 6 રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. તે 6 રાજ્યો કયા છે? તો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કઈ રીતે યાદ રાખશો? તો 3 રાજ્યો તો આપણા ક્યાંના છે? તો દક્ષિણના છે. કયા? આંધ્રપ્રદેશ પહેલું. બરાબર. હવે તેલંગાણા એ પહેલાં આંધ્રપ્રદેશનો જ ભાગ હતું, તો તેલંગાણા આંધ્રપ્રદેશમાં હતી એટલે તેલંગાણામાં પણ છે. બરાબર, 2 યાદ રહી ગયા. હવે આ બંનેને અડીને એક રાજ્ય આવેલું છે, તે છે કર્ણાટક. આ 3 રાજ્યો એકબીજાને અડીને આવેલા છે, પડોશી રાજ્યો છે. બીજા યાદ રાખવા હોય તો ઉત્તર પ્રદેશ અને બિહાર, 2 ભાઈઓ. બરાબર. અને ત્રીજું એક રાજ્ય છે તે ગુજરાતને અડીને આવેલું છે, તે છે મહારાષ્ટ્ર. બરાબર, ગુજરાતનું નેબર છે. તો થઈ ગયા આટલા 6 રાજ્યોમાં છે હાલમાં. રાજ્યપાલ વિધાન પરિષદના કુલ સભ્યોના 1/6 ભાગ જેટલા સભ્યોની નિમણૂક સાહિત્ય, કલા, વિજ્ઞાન, સહકારી ચળવળ અને સમાજ સેવાના ક્ષેત્રોમાંથી કરે છે. કેટલા? 1/6. વડાપ્રધાન પદ ગ્રહણ કરતી વખતે વ્યક્તિ રાજ્યસભાના સભ્યો હોવા જરૂરી છે, લોકસભાના સભ્યો હોવું જરૂરી છે. 1, 2, બંને, એક પણ નહીં. તો જવાબ છે કે બંનેમાંથી એક પણ નહીં. વડાપ્રધાન પદ ગ્રહણ કરતી વખતે સંસદના કોઈપણ ગૃહના સભ્યો ન હોય તો પણ ચાલે, પરંતુ તેની પાછળ શરત શું છે? તો હોદ્દો સંભાળ્યાના 6 મહિનાની અંદર તેમને લોકસભા અથવા તો રાજ્યસભા 2માંથી એક ગૃહના સભ્ય બનવું અનિવાર્ય છે. આનું એક્ઝામ્પલ કયું છે? તો PV નરસિમ્હા રાવ જ્યારે PM બન્યા હતા ત્યારે કોઈપણ ગૃહના સભ્ય ન હતા. ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંહ રાજ્યસભાના સભ્યો હતા. બરાબર છે. ભારતની સંસદીય પ્રણાલી તો કેન્દ્ર સરકાર તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના નામે થાય છે. રાષ્ટ્રપતિ સરકારના વડા છે. ફક્ત 1, બંને, 1, 2, બંને કે પછી એક પણ નહીં. તો ફક્ત પહેલું છે તે સાચું છે. અનુચ્છેદ 77 મુજબ ભારત સરકારના તમામ કારોબારી કાર્યો કોના નામે થાય છે? તો રાષ્ટ્રપતિના નામે થાય છે. રાષ્ટ્રપતિ એ દેશના વડા છે, જ્યારે વડાપ્રધાન એ સરકારના વડા છે. અહીંયા શું કીધું હતું?
તો સરકારના વડા છે. તો તે કોણ છે? તો તે છે વડાપ્રધાન. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એટલે કે પ્રેસિડેન્ટ રૂલ વિશે વિધાન આપેલા છે. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ રાજ્ય વિધાનસભાનું પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. 1, 2, બંને, એક પણ નહીં. બંને ખોટા છે, એક પણ સાચું નથી. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાષ્ટ્રપતિ પોતે જ આપે છે. રાજ્યપાલના અહેવાલ પરથી અથવા તો અન્ય કોઈ રીતે રાજ્યપાલ પાસે આ સત્તા નથી. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન મંત્રીમંડળ બરખાસ્ત થાય છે અને વિધાનસભા કાં તો સ્થગિત કરવામાં આવે છે અથવા તો વિખેરી નાખવામાં આવે છે. વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકતી નથી. તેની જે સત્તાઓ છે, વિધાનસભાની સત્તાઓ, તે સંસદ પાસે જતી રહે છે. એટલે કે તમામ કાયદાઓ એ સમયે રાજ્યના સંસદ બનાવે છે. ભારતીય સંસદ વિશે ભારતના બંધારણમાં તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે. કેટલીક બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. 1, 2, બંને, એક પણ નહીં. ઓપ્શન તો તમારા સેમ જ હોય છે. તો ફક્ત 2 છે તે સાચું છે. સામાન્ય ખરડા એટલે કે ઓર્ડિનરી જે બિલ્સ છે, તે બંધારણીય સુધારાના ખરડામાં બંને ગૃહોમાં સમાન સત્તા હોય છે. રાજ્યસભામાં કેટલીક વિશેષ સત્તાઓ છે. કઈ બાબતમાં? તો પહેલી વસ્તુ કે અનુચ્છેદ 249 રાજ્ય સૂચિના વિષય પર સંસદને કાયદો બનાવવાની સત્તા આપેલી છે. 312 હેઠળ નવી જે અખિલ ભારતીય સેવાઓ છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ, તે ઊભી કરવાની સત્તા આપવી, તે બધી વસ્તુઓ લોકસભા પાસે નથી. આ બંને સત્તાઓ કોના પાસે છે? તો રાજ્યસભા પાસે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેના નિર્ણય પર ન્યાયિક પુનરાવલોકન કરવાનું છે. તો 2 વિધાનો આપેલા છે. કેન્દ્ર સરકાર આ અંગેના નિર્ણય સંબંધે ન્યાયિક પુનરાવલોકન અધિકાર જે છે તે સર્વોચ્ચ અદાલતને નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે ન્યાયિક પુનરાવલોકનની જે અધિકાર છે તે સર્વોચ્ચ અદાલત પાસે, સુપ્રીમ કોર્ટ પાસે નથી. સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે, પરંતુ તે આ અધિકાર કોઈ પણ કિસ્સો હજુ સુધી બનેલો નથી. 1, 2, બંને, એક પણ નહીં. તો બંનેમાંથી એક પણ સાચું નથી. ન્યાયિક પુનરાવલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ. SR બોમ્બે કેસ 1994માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું, રાષ્ટ્રપતિ શાસન 356 લાદવાનો નિર્ણય એ ન્યાયિક પુનરાવલોકનને પાત્ર છે. એટલે કે અદાલત તેને તપાસી શકે છે. આ નિર્ણય રાજકીય દ્વેષ કે ખોટા આધારો પર લેવામાં આવ્યો છે કે નહીં, એ વસ્તુ તપાસવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. કિસ્સાઓમાં જોઈએ તો અદાલતે અનેકવાર રાષ્ટ્રપતિ શાસનને ગેરબંધારણીય ઠેરવીને રાજ્ય સરકારોને પુનઃસ્થાપિત કરી છે. ઉદાહરણ તરીકે 2016માં ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં આ રીતના કિસ્સાઓ બનેલા છે. ભારતના બંધારણના અમલમાં નીચેના વિધાનો ધ્યાને લો. તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1, 2, બંને, એક પણ નહીં. ફક્ત બીજું છે તે સાચું છે. સ્વીકાર અને અમલ. તો 26 નવેમ્બર 1949ના રોજ તેને સ્વીકાર કરવામાં આવ્યું હતું, એટલે કે તેને એડોપ્ટ કરવામાં આવ્યું હતું. તેનો પૂર્ણપણે અમલ ક્યારે થયો? તો 26 જાન્યુઆરીએ થયો 1950માં. બંધારણ દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં જાહેરાત કરી હતી કે 26 નવેમ્બરને બંધારણ દિવસ એટલે કે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવવામાં આવશે, કારણ કે આ દિવસે બંધારણ સભાએ બંધારણને સ્વીકાર કર્યું હતું. વિધાન 1માં સ્વીકારવામાં આવ્યું એ રીતનો શબ્દ હોત, અહીંયા શું છે? અમલમાં આવ્યું. એટલા માટે ખોટું છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશે વિધાનો ધ્યાને લો. તેમની નિમણૂક જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કયા વિધાન સાચું કે સાચા છે?
ફક્ત 1, 2, બંને, એક પણ નહીં. તો ફક્ત બીજું વિધાન છે તે સાચું છે. અનુચ્છેદ 124(2) હેઠળ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે અને અન્ય ન્યાયાધીશો છે તેમની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. કોલેજિયમ સિસ્ટમ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે. આ વસ્તુ આપણે આના પહેલાં પણ જોઈ ગયા છે. કોલેજિયમ સિસ્ટમને આના પહેલાંના પેપરમાં કદાચ જોઈ ગયા હતા. રાષ્ટ્રપતિની નિમણૂક સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ ન્યાયાધીશો છે તેના બનેલા કોલેજિયમની ભલામણથી કરવામાં આવે છે. તેના આધારે કરવામાં આવે છે. વડાપ્રધાન કે મંત્રીમંડળ પાસે તેમના નિમણૂક રિલેટેડ કોઈ પણ સત્તા નથી. નીતિ આયોગના અધ્યક્ષ તે અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે. તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. 1, 2, બંને, એક પણ નહીં. તો બંને ખોટા છે. નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રોએ કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર. અત્યારે કોણ હશે? તો અત્યારે નરેન્દ્ર મોદી હશે. નીતિ આયોગ વિશે બીજી વસ્તુ જોઈ લઈએ તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી. શેની અવેજમાં કોને કાઢીને કરવામાં આવ્યું હતું? બહુ હાલી જાય છે. તો જે આયોજન પંચ કાર્ય કરતું હતું તેની જગ્યાએ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. સરકારનું એ મુખ્ય થિંક ટેન્કના રૂપમાં તે કાર્ય કરે છે. તેના ઉપાધ્યક્ષ અને સીઈઓની નિમણૂક કોણ કરે છે? તો તે વડાપ્રધાન દ્વારા જ કરવામાં આવે છે. આદિજાતિઓ વિશે બંધારણીય જોગવાઈઓ. કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ પણ જોગવાઈ નથી. 1, 2, બંને, એક પણ નહીં. તો ફક્ત પહેલું છે તે સાચું છે. બંધારણીય જોગવાઈ બંધારણના અનુચ્છેદ 164(1) સ્પષ્ટ જોગવાઈ કરેલી છે કે અમુક રાજ્યોમાં એક મંત્રી ખાસ આદિજાતિ કલ્યાણ મંત્રાલયનો હવાલો સંભાળશે. કયા રાજ્યોમાં? તો કે મૂળ બંધારણ જે હતું તેમાં બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા હતા. 94નો જે બંધારણીય સુધારો થયો 2006માં કરવામાં આવ્યો હતો તેના દ્વારા બિહારને આ યાદીમાંથી દૂર કરીને ઝારખંડ અને છત્તીસગઢને એડ કરવામાં આવ્યા છે. તો હાલમાં કયા છે? છત્તીસગઢ છે, ઝારખંડ એ 2006માં એડ થયા હતા. મધ્યપ્રદેશ પહેલાંથી જ છે અને ઓડિશા પણ પહેલાંથી જ છે. તો આ 4 રાજ્યોમાં આદિજાતિ મંત્રી હોવા આવશ્યક છે અને તે બંધારણમાં મેન્શન કરેલું છે. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ બહાર પાડવાની અંગે વિધાન આપેલા છે. સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ માત્ર રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. 1, 2, બંને, એક પણ નહીં. તો ફક્ત બીજું સાચું છે. રાષ્ટ્રપતિને વિરામકાળ દરમિયાન વટહુકમ બહાર પાડવાની સત્તા છે. સેના હેઠળ છે? તો અનુચ્છેદના 123 1, 2, 3 હેઠળ છે રાષ્ટ્રપતિને સત્તા. શરત શું છે? તો વટહુકમ ત્યારે જ બહાર પાડી શકાય જ્યારે સંસદના બંને ગૃહો સત્રમાં ન હોય અથવા તો એક ગૃહ સત્રમાં ન હોય. જો બંને ગૃહો ચાલુ હોય તો વટહુકમ બહાર પાડી શકાતો નથી, કારણ કે કાયદો બનાવવાની સત્તા કોની છે? તો સંસદની છે. પંચાયતી રાજ માટે ખાલી જગ્યાઓ આપેલી છે. આજે 1, 2 અને 3 લખ્યું છે તે ખાલી જગ્યા છે. પંચાયતની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે અને પંચાયતી રાજનો પ્રણાલીનો જે મૂળભૂત એકમ છે તે ખાલી જગ્યા છે. ઓપ્શન આપેલા છે: 5 પંચ ગ્રામસભા, 5 પંચ જનસભા, 4 સરપંચ ગ્રામ પંચાયત, 4 પંચ ગ્રામસભા. તો સાચો જવાબ છે 5 પંચ અને ગ્રામસભા. મુદ્દત તો પંચાયતની મુદ્દત કેટલી છે? 5 વર્ષની છે. શેમાં છે મેન્શન? તો અનુચ્છેદ છે આપણો 243(e). 243 જે છે આખો અનુચ્છેદ તે શેના રિલેટેડ છે? તો સ્થાનિક સ્વશાસનને, સ્થાનિક શાસન, સ્થાનિક સરકારોના રિલેટેડ છે. સભ્યો વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યોને પંચ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ગ્રામમાંથી ચૂંટાયેલા હોય જે પણ હોય, બરાબર. ટૂંકમાં જે સ્થાનિક સરકારોમાં જે સભ્યો ચૂંટાય તેને શું? પંચ કહેવામાં આવે છે.
મૂળભૂત એકમ કયો છે? તો ગ્રામસભા તેનો મૂળ એકમ છે. એ પંચાયતી રાજનો એક પાયાનો એકમ છે, જેમાં ગામના તમામ નોંધાયેલા સભ્યો એટલે કે પુખ્ત વયના મતદારો 18 વર્ષથી ઉપરના ગામમાં નોંધાયેલા. આ ક્વેશ્ચન બની ચૂક્યો છે કે ગ્રામસભામાં સભ્યો કોણ હોય છે. આના પહેલાંના પેપરમાં આપણે જોયો હતો અને તે અનુચ્છેદ 243 એમાં દર્શાવેલું છે બંધારણના. મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, લોહરી, બિહુ શું સમાન છે? લણણીના તહેવારો છે, એટલે કે લણણી કરવામાં આવે છે આ દિવસોએ. બધા ધાર્મિક તહેવાર છે, પતંગ ઉડાવવાના તહેવારો છે કે પછી રસોઈ બનાવવામાં આવે છે પરંપરાગત. તો બધા તહેવારો જે છે તે લણણીના એટલે કે હાર્વેસ્ટ ફેસ્ટિવલ છે. જે પાક ઉગી જાય, બની જાય, તૈયાર થઈ જાય ત્યાર પછી તેને લણણી કરવામાં આવે એટલે કે તેનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે એના તહેવારો છે. સાંસ્કૃતિક એકતા, આ તહેવારો જાન્યુઆરી મહિનામાં સૂર્યના મકર રાશિના પ્રવેશ સમયે મનાવવામાં આવે છે અને શિયાળુ જે પાકની લણણી છે તેના સાથે જોડાયેલા છે. ઉત્તરાયણ, મકર સંક્રાંતિ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં, મુખ્યત્વે ગુજરાતને એ બધા વિસ્તારમાં. પોંગલ એ તમિલનાડુમાં, લોહરી પંજાબમાં, માઘ બિહુ જે છે તે આસામમાં. ગુજરાતમાં તેને પતંગ ઉડાવાય છે આ દિવસે, પતંગ સાથે સંકળાયેલો છે. દક્ષિણ ભારતમાં પંજાબમાં પતંગ ઉડાવી એ મુખ્ય કોઈ પ્રથા નથી. ગુજરાતમાં સ્ત્રીની પ્રથમ ગર્ભાવસ્થા એટલે કે પ્રસૂતિ પછી કયા દેવીનું આહ્વાન કરવામાં આવે છે? રાંદલમાં, સંતોષીમાં, અંબામાં કે પછી બાલકાનુડો. તો તે છે રાંદલમાં. ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પ્રથમ સુવાવડ પછી અથવા તો બાળકના જન્મની ખુશીમાં રાંદલના લોટા તેડવાની પ્રથા છે. રાંદલમાં તેઓ સૂર્યદેવના પત્ની છે તેમ મનાય છે અને આ ઉત્સવમાં સ્ત્રીઓ ઘોડો ખૂંદે છે અને રાંદલમાંના ગીતો ગાય છે. ગુજરાતના કયા જાણીતા કેળવણીકાર ને મુછાળી માનું બિરુદ મળેલું છે? નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ ભરાડ, ગીજુભાઈ બધેકા અને મનુભાઈ પંચોળી. તે છે ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા બાળકો પ્રત્યે પ્રેમ અપાર હતો અને બાળ કેળવણીમાં તેમના પ્રદાનને કારણે મહાત્મા ગાંધીએ તેમને મુછાળી માં નામ આપ્યું હતું. કોણે નામ આપ્યું હતું એ પણ યાદ રાખજો. એ પ્રકારનો ક્વેશ્ચન બની શકે છે કે મુછાળી માં ગીજુભાઈ બધેકાને કોણે આપ્યું? તો તે આપ્યું હતું ગાંધી બાપુએ. તેમને ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થામાં જે બાળ મંદિર છે તેની શરૂઆત કરી હતી. તેમનું મુખ્ય પુસ્તક કયું છે? દીવા સ્વપ્ન. એ શિક્ષણ જગતનું ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે. કોનું? ગીજુભાઈ બધેકાનું દીવા સ્વપ્ન. તેને સેના તરીકે ઓળખીએ છીએ? મુછાળી માં તરીકે, અને મહાત્મા ગાંધીએ તે નામ આપ્યું હતું. કાપડની ડિઝાઇન કઈ હસ્તકલા સિંધુ સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી અને હજુ સુધી લોકપ્રિય છે? ફેંટો, બાંધણી, પટોળા કે પછી કેડિયું. તો તે છે બાંધણી, એટલે કે ટાઈ એન્ડ ડાય જે તેનાથી જે વ્હાઇટ કે પછી કોઈ પણ અલગ કલરના ટપકા કરવામાં આવે છે બાંધણી, તેને બાંધણી કહેવાય. બાંધણી, બાંધવું અને રંગવું કળાના સૌથી જૂના પુરાવા સિંધુ ખીણ સંસ્કૃતિમાં આશરે ઈસવીસન પૂર્વે 4000માં મળી આવ્યા છે. મોહેંજો-દડોમાંથી મળેલા રંગીન કપડાના ટુકડા, અજંતાની ગુફાઓના ચિત્રોમાં પણ બાંધણીની ડિઝાઇન આપણને જોવા મળી છે. ગુજરાતનું જામનગર અને કચ્છ તથા રાજસ્થાનનું જયપુર, જોધપુર બાંધણી માટે વિશ્વવિખ્યાત છે. પટોળા, જેને આપણે ડબલ ઇક્ત કહીએ છીએ, તે 11મી સદીના સોલંકી કાળ દરમિયાન પ્રચલિત થઈ હતી અને તેના માટે પાટણ ફેમસ છે ગુજરાતનું. નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન કર્યા એ પવિત્ર સ્થળ કયું હતું? દ્વારકા, દામોદર કુંડ, ગોપનાથ, નિધિવન, વૃંદાવન. તો તે હતું ગોપનાથ. નરસિંહ મહેતાએ ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલા ગોપનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની તપસ્યા કરી હતી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને નરસિંહ મહેતાને વરદાન માંગવા કહ્યું. નરસિંહ મહેતાએ કહ્યું, જે તમને વહાલું હોય તે આપો. ભગવાન શિવજીએ તેમને કૈલાસ લઈ ગયા અને ત્યાં દિવ્ય દ્રષ્ટિ આપી. ત્યાંથી તેમને ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. ગોપનાથ એ સ્થળ છે જ્યાં આ દિવ્ય અનુભૂતિ તેમને થઈ. દામોદર કુંડ, જૂનાગઢ એ તેમનું સ્નાન અને કર્મભૂમિનું સ્થળ છે. દામોદર કુંડ ક્યાં આવેલું છે? જૂનાગઢમાં.
ગુજરાતનું જે ભાલકા તીર્થ છે તેનું મહત્ત્વ શું છે? ભગવાન કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો. ભગવાન કૃષ્ણએ ત્યાં રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં પાંડવોએ કૃષ્ણ સાથે પૂજા કરી હતી. ત્યાં મીરાબાઈનું અવસાન થયું હતું. તો ભાલકા તીર્થ જે છે ત્યાં ભગવાન કૃષ્ણએ જીવ આપ્યો હતો, એટલે કે દેહ ત્યાગ કર્યો હતો. ભાલકા તીર્થ વેરાવળ સોમનાથ નજીક આવેલું છે. પૌરાણિક કથા મુજબ મહાભારતના યુદ્ધ બાદ યાદવા સ્થળી થઈ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે જરા નામના પારધીએ તેમના પગના તળિયામાં રહેલા પદ્મને હરણની આંખ સમજીને તીર માર્યું. અહીં તીર વાગ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ હિરણ્ય નદીના કાંઠે ગયા અને ત્યાં આગળ તેમને દેહ ત્યાગ કર્યો તેમ કહેવામાં આવે છે. ભાલકા તીર્થ તીર વાગ્યાનું સ્થળ છે. મીરાબાઈ દ્વારકામાં મૂર્તિમાં સમાઈ ગયા હતા. મીરાબાઈનું મૃત્યુ શું હતું? તો દ્વારકાની જે મૂર્તિ હતી તેમાં સમાઈ ગયા હતા તેવું કહેવામાં આવે છે. યાત્રાધામ સબરીમાલા જે હતું તે એના વિશે શું સાચું છે? આ સ્થળે સબરી ભગવાન રામને મળ્યા હતા. તે કેરળમાં છે અને ભગવાન અયપ્પાનું સ્થળ છે. તે કર્ણાટકમાં છે અને ભગવાન અયપ્પાનું સ્થાન છે. આ તે સ્થાન છે જ્યાં ભગવાન રામ સુગ્રીવને માળા પહેરાવી હતી. તો બી ઓપ્શન છે તે સાચું છે. કેરળમાં આવેલું છે અને તે ભગવાન અયપ્પાનું સ્થળ છે. સબરીમાલા મંદિર કેરળના પશ્ચિમ ઘાટની જે પેરિયાર ટાઈગર રિઝર્વ છે ત્યાં આવેલું છે. અહીંના મુખ્ય દેવતા ભગવાન અયપ્પા છે. યાદ રાખજો. તે હરિહર એટલે કે શિવ અને મોહિની સ્વરૂપ વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાનના પુત્ર માનવામાં આવે છે. આ મંદિર મહિલાઓના પ્રવેશ એટલે કે 10થી 50 વર્ષના વયજૂથની મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા માટે ચર્ચામાં રહ્યું હતું. કાઠિયાવાડ જે શબ્દ છે, કાઠિયાવાડ તેનું નામનું મૂળ શું છે? ક્યાંથી આવ્યો છે? કાઠી નામની હસ્તકલા, ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું નામ, કાઠી લોકો સમુદાય જે હતો તેના કારણે છે. ભગવાન કૃષ્ણ કાનજી અથવા તો કાનુડોમાંથી ઉદ્ભવ્યું છે. તો જે કાઠી લોક સમુદાય છે તેના પરથી નામ પડ્યું છે કાઠિયાવાડ. સૌરાષ્ટ્રના પ્રદેશમાં મરાઠા કાળ દરમિયાન કાઠી દરબારોનું વર્ચસ્વ વધ્યું હતું. તેઓ મૂળ સિંધ અને કચ્છમાંથી સ્થળાંતરિત થઈને સૌરાષ્ટ્ર આવ્યા હતા. મરાઠાઓએ આ પ્રદેશને કાઠીઓના પ્રદેશ અથવા તો કાઠીઓના પ્રદેશ પરથી કાઠિયાવાડ નામ આપ્યું. તે પહેલાં આ પ્રદેશ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો. આઝાદી પછી 1948માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ અને પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું. પીછવાઈ જે ચિત્રકળા છે તે કઈ બાબત સાથે જોડાયેલી છે? પડછાયા સાથે, વૈષ્ણવ સંપ્રદાય સાથે, સૌરાષ્ટ્રની લોકકલા કે પછી મુસ્લિમ સંપ્રદાયની પારંપરિક કળા? તો તે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી છે. પીછ એટલે કે પાછળ અને વાય એટલે કે લટકવું. ભગવાન શ્રીનાથજીની મૂર્તિની પાછળ દિવાલ પર લટકાવવામાં આવતા સુશોભિત કાપડના જે ચિત્રો છે તેને પીછવાઈ તરીકે આપણે ઓળખીએ છીએ. તેને પીછવાઈ કહેવાય છે. આ જે કળા છે તે મુખ્યત્વે રાજસ્થાનના નાથદ્વાર એટલે કે ઉદયપુર સાથે સંકળાયેલી છે. તેમાં મુખ્ય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, રાસલીલા, ગોવર્ધન ધારણ, કમળના ચિત્રો અને જે પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાય છે તેમની ઓળખ છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અંગે વિધાનો આપેલા છે. કયું સાચું નથી? તેના કલાકારો તમામ ધર્મના છે. તેમાં સમયનું કોઈ પણ તત્વ સંલગ્ન નથી. શેમાં? હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં. તેમાં રાગ રાગીણી ગવાય છે. તેમાં વાદ્યયંત્રો છે તે પ્રયોજાય છે. તેમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી. તે વસ્તુ ખોટી છે. સમયનો સિદ્ધાંત એટલે કે ટાઈમ થિયરી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દરેક રાગ ગાવાનો ચોક્કસ પ્રહર એટલે કે સમય આપેલો હોય છે. સમય હોય છે તે એ રાગ એ જ સમયે ગવાય. જેમ કે રાગ ભૈરવ તે સવારે, રાગ યમન સાંજે, રાગ દરબારી મધ્યરાત્રિ. જે રાગ ખોટા સમયે ગાવામાં આવે તો તેની અસર ઓછી થાય તેવું માનવામાં આવે છે. સંગીત ક્ષેત્રે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના કલાકારો જેમ કે ભીમસેન જોશી, બિસ્મિલ્લા ખાન તેમનું મોટું યોગદાન છે. સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન થકી કઈ કળાનો પ્રારંભ થયો હતો? પટોળાની વણાટ કળા,
વાવ ચિત્રકળા, આભૂષણ ડિઝાઇન કે પછી કર્ણાટકી સંગીત કળા. તો તે છે પટોળાની વણાટ કળા જે છે તેનો પ્રારંભ થયો હતો. સિદ્ધરાજ જયસિંહ જ્યારે દક્ષિણ ભારત મહારાષ્ટ્રના જાલના પર વિજય મેળવીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ પોતાની સાથે અમુક સાળવીઓ રહ્યા જે લોકો સાડીઓ બનાવતા હતા વણાટ કામથી, જેને વણકર તરીકે આપણે ઓળખીએ છીએ. તે સમુદાયના કુશળ કારીગરોને પાટણ લાવ્યા હતા. આ કારીગરો પાટણમાં ડબલ લિંક પદ્ધતિથી રેશમી વસ્ત્રોને વણવાની શરૂઆત કરી, જે પછીથી પાટણના પટોળા તરીકે વિશ્વવિખ્યાત થયા. અને કહેવત છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ કહેવત પણ પડી છે. આ કહેવત શેના આધારે પડી છે? તો પટોળાની જે મજબૂતાઈ છે અને રંગોની જે આયુષ્ય છે જે લાંબા સમય સુધી ટકી રહે છે તેના આધારે આ કહેવત પડી છે. કયા નગરનું નામ સ્તંભ તીર્થ હતું પહેલાં? સુરત, મહેસાણા, હિંમતનગર કે પછી ખંભાત? તો ખંભાતનું નામ હતું સ્તંભ તીર્થ. ખંભાતનું પ્રાચીન નામ સ્તંભ તીર્થ હતું. આ ઉપરાંત ખંભાયત કે પછી તંબાવટી નગરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મધ્યકાલીન ગુજરાતમાં ખાસ કરીને સોલંકી અને મુઘલ કાળમાં ખંભાત જે હતું તે ભારતનું એક સમૃદ્ધ બંદર હતું. માર્કો પોલો અને ઇબ્ન બતુતા જેવા પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી હતી. ખંભાત એ અકીકના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, જાણીતું છે. પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામાં કોને ગણવામાં આવે છે? સયાજીરાવ ગાયકવાડ, મહારાજા સયાજીરાવ, મહારાજા ભગવતસિંહજી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે પછી મોતીભાઈ અમીન? તો તે છે મોતીભાઈ અમીન. મોતીભાઈ અમીન તે ચરોતર પંથકમાં જન્મેલા હતા અને તેમને ગુજરાતના પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા એટલે કે પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે મિત્ર મંડળ પુસ્તકાલયોની શરૂઆત કરી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજ્યમાં પ્રથમ પ્રાથમિક શિક્ષણ જે હતું તે ફરજિયાત કર્યું હતું. તેના સાથે પુસ્તકાલય વિભાગની સ્થાપના કરી, પરંતુ તે એક વ્યક્તિ તરીકે ચળવળ ચલાવવાનો શ્રેય મોતીભાઈ અમીનને જાય છે. જૈન ધર્મ વિશે વિધાનો ધ્યાને લેવાના છે. તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. એક બંને એક પણ નહીં. તો ફક્ત બીજું છે તે સાચું છે. ઈશ્વરનો વિચાર એટલે કે જે જૈન ધર્મ છે તે અનિશ્વરવાદી છે. તે માને છે કે સૃષ્ટિનું સર્જન કોઈ ઈશ્વરે કર્યું નથી, પરંતુ તે અનાદિ અને અનંત છે. તેઓ તીર્થંકરોને પૂજે છે જેઓ મુક્ત આત્માઓ છે અને સર્જનહાર નથી. વર્ણ વ્યવસ્થા તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મએ વૈદિક ધર્મની જે કટ્ટર વર્ણ વ્યવસ્થા હતી અને બ્રાહ્મણોનું જે વર્ચસ્વની આલોચના કરી હતી, વર્ચસ્વ હતું તેની આલોચના કરી હતી. મહાવીર સ્વામીએ તમામ વર્ણ અને જાતિને માટે ધર્મના દ્વાર ખોલી દીધા હતા. અશોકના સમયના શિલ્પ અંગે અશોકના સ્તંભના શીર્ષ પર માત્ર સિંહનાદ શિલ્પ જોવા મળે છે. અશોકના જે સ્તંભ હતા તે પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ પણ જોવા મળે છે. એક, બે, બંને એક પણ નહીં. તો ફક્ત બીજું સાચું છે. માત્ર સિંહ નથી જોવા મળતા, પરંતુ અન્ય પ્રાણીઓ પણ છે. જેમ કે રામપુરવા બિહાર છે, ત્યાં આંખલો છે એટલે કે બળદ છે. સંકારિયા યુપીમાં આવેલું છે અને ત્યાં હાથી છે. સારનાથમાં 4 સિંહ જે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે. ગાંધાર શિલ્પકલા વિશે આ કલા શૈલી હેઠળના જે શિલ્પો છે તે ગ્રીક અને રોમન શૈલીના હતા. તેમાં વિવિધ જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવ્યા હતા. એક, બે, બંને એક પણ નહીં. તો ફક્ત એક છે તે સાચું છે. શૈલી જોઈએ તો જે ગાંધાર કલા હતી તે ભારતીય વિષયવસ્તુ અને ગ્રીક રોમનની કલા હેલેનિસ્ટિકનું મિશ્રણ છે. તેમાં બૌદ્ધને ગ્રીક દેવતા એપોલો જેવા બતાવવામાં આવ્યા છે. વાંકડિયા વાળ છે, સ્નાયુબદ્ધ શરીર છે. એ રીતની મૂર્તિઓ ગૌતમ બુદ્ધની બનાવવામાં આવી છે. ગાંધાર કળા સંપૂર્ણપણે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. તેમાં જૈન તીર્થંકરોની મૂર્તિ બની નથી. જૈન મૂર્તિઓ મુખ્યત્વે મથુરા શૈલીમાં બનેલી છે. તો આજે અહીં સુધી રાખીએ.